ઇડલી, ઢોસા અને ઉત્તપમાનું બેટર બનાવવા માટે મેં અહીંયા 3 સાલિયા ચોખા, 1 સાલિયું અડદની દાળ, અડધો વાટકો ચણાની દાળ અને 1 ટેબલસ્પૂન મેથી લીધી છે. તેને 3 થી 4 પાણી વડે વોશ કરી લઈએ. વોશ થઈ જાય પછી તેને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ ડૂબડૂબા પાણી મૂકીને. પછી પલ્લી જાય એટલે તેને જ્યુસ મશીનમાં એકદમ ઝીણું પીસી લઈએ અને ફરી પાછા તેને 5 થી 6 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈએ. હવે આપણે જેટલું બેટર જોઈતું હોય તેટલું અલગ વાસણમાં લેવાનું. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક પાણી એડ કરીશું અને એક જ ડાયરેક્શનમાં એને ફેટી લઈશું. 2 થી 3 મિનિટ માટે તેને એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે. આની અંદર હું ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરતી. અહીંયા હું ઇડલી બનાવું છું તેના માટે હું એક જ ડાયરેક્શનમાં ફેટું છું અને ઇડલીના કુકરમાં પાણી એડ કરીશું. પછી 5 મિનિટ માટે ઇડલીના કુકરનું ઢાંકણ હું બંધ કરી દઈશ, જેથી ડીશ આપણી એકદમ સરસ ગરમ થઈ જાય. પછી જ એમાં બેટર આપણે એડ કરીશું. આપણી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં બેટર એડ કરીશું. તેની ઉપર મરી પાવડર આપણે નાખીશું અને કુકરનું ઢાંકણ પેક કરી દઈશું. 15 મિનિટ બાદ ચેક કરીશું ચપ્પુ દ્વારા. જો ચોંટી જાય ચપ્પુમાં તો આપણી ઇડલી કાચી હશે અને ના ચોંટે તો આપણી ઇડલી તૈયાર. ફરી પાછું એની ઉપર આપણે તેલ લગાવી દઈએ. તમે જોઈ શકો છો આપણી ઇડલી તૈયાર છે. એકદમ સોફ્ટ અને જાળીદાર, કોઈ ઈનો કે સોડા વગર આથા દ્વારા આપણી ઇડલી તૈયાર છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.